ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દ્રષ્ટિએ મોટી વસાહતો ધરાવે અને નવા ઉદ્યોગોની સ્થાપના પણ થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક દ્રષ્ટિએ મોટી વસાહતો ધરાવે છે અને નવા ઉદ્યોગોની સ્થાપના પણ થઈ રહી છે. ઉદ્યોગની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભરૂચ જિલ્લા એશિયામાં પ્રથમ હરોળમાં આવી છે. આ જિલ્લામાં અનેક લોકો કામકાજ અર્થ અવારનવાર બહાર જવાનું થતું હોય છે. ત્યારે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં તેજ ગતિએ ચાલતી અને ઓછા સ્ટોપેજ કરતી વંદે ભારત ટ્રેન શરૂ કરી છે. જ્યારે ભરૂચમાં પણ વંદે ભારત ટ્રેન સ્ટોપેજ આપીને વધુમાં ઉદ્યોગ અને લોકો સહેલાઈથી અવરજવર કરી શકે તે માટે વંદે ભારત ટ્રેન સ્ટોપેજ આપી ભરૂચ જિલ્લાના પણ ગતિ મળે તે માટે રજૂઆત કરી હતી. આ બાબતે સ્થાનિક નેતા પણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં સ્ટોપેજ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી અહીંયા સ્થાનિક નેતાઓએ પણ બળ મળે તેવા પ્રયાસો ભાગરૂપે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝના સભ્યોએ કલેક્ટર તુષાર સુમેરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ સાથે ભરૂચ જિલ્લાના સ્માર્ટ સિટી તરફ લઈ જવાના પણ પ્રયાસ કરવામાં માંગ સભ્યો દ્વારા કરાઈ હતી. આજરોજ ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના માધ્યમથી માનનીય કલેક્ટર સાહેબને અમે ભરૂચમાં વંદે ભારત રેલ ટ્રેનનું સ્ટોપેજ મળે અને ભરૂચને સ્માર્ટ સિટીનો દરજ્જો મળે એ બાબત માટે અમે મેમોરેન્ડમ આપવા આવેલા. આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ, અરુણસિંહભાઈ, ઈશ્વરભાઈ અને સાંસદ શ્રી મનસુખભાઈ અને મારુતિસિંહજીએ સરકારમાં ઘણી રજૂઆતો કરેલી છે. આ બાબતમાં કલેક્ટર સાહેબે પણ લિવેબલ ભરૂચ બને એના માટેના અથાગ પ્રયત્નો કરેલા છે. આ માધ્યમથી અમે એમને બળ પૂરું, એમની રજૂઆતોને બળ મળે એ માટે અમે આવેદનપત્ર આપેલું છે. ભરૂચ એક વિશ્વ પટલ પર એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, જ્યારે જેમાં 11 જેટલા મોટી જીઆઈડીસી એસેટ્સ છે. પરંતુ આ જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જ્યારે ભરૂચ પર ખાસ ધ્યાન હોય તો આ બાબતને ધ્યાનમાં લઈને ભરૂચને ગતિ મળે એવા આશયથી અમે આજે આવેદનપત્ર આપેલ છે. જય હિન્દ.